ત્યાં જ ઉભા રહી દો બેન. તમે પૂજા નહીં કરી શકો. લે કા પણ હું પૂજા નહીં કરી શકું? હા વ્રત છે અમારે. અને તમે મંદિર કા અત્યારમાં બંધ રાખ્યું છે? હા 9 વાગ્યા છે સવારના. ગામના મુખી જ્યાં સુધી પેલી પૂજા એ ન કરે ને ત્યાં સુધી ગામના કોઈ માણસો પૂજા ન કરી શકે. એટલે તમારો કહેવાનો મતલબ શું થાય છે કે ગામના જ્યાં સુધી મુખી દર્શન કરવા નહીં આવે ત્યાં સુધી આ મંદિરમાં કોઈ દર્શન નહીં કરી શકે? નહીં. કા પણ આ મુખીની પહેલેથી પરંપરા હાલી આવે છે. અરે મુખીએ મને કીધું છે કે હું દર્શન કરીને આવું ને પછી જ તમારે દરવાજો ખોલવાનો, પછી જ આખું ગામ દર્શન કરશે. પહેલેથી ક્યાં પરંપરા આવી આવેલી આવે છે? હા દર વખતે આમ મંદિરે પૂજા કરવા આવીએ છીએ ને રોજ, કે પછી આ વખતે મુખી ગામમાં છૂટાયા પછી આ પરંપરા આવી છે? બેન તમારે જે સમજવું હોય એ. પૂજા તો હું તમને પહેલા નહીં કરવા દઉં. અરે પૂજારી દાદા, અમારે વ્રત આલે છે, વ્રત ચાલુ થયા છે. જ્યાં સુધી હું પૂજા નહીં કરું ને ત્યાં સુધી હું મોઢામાં પાણી ન મૂકી શકું. એ તમારું જે હોય ઈ. મને કાંઈ ખબર નથી, પણ પહેલા મુખી આવીને દર્શન કરશે પછી જ બીજા બધા દર્શન કરી શકશે. અરે તમે તો પૂજારી છો, તમારે તો ભક્તો માટે હંમેશા માટે મંદિરના દ્વાર ખુલ્લા રાખવા જોઈએ. એની જગ્યાએ તમે આ દ્વારને બંધ રાખ્યા છે. તમારામાં પણ માણસાઈ જેવું કંઈ છે કે નહીં કે મુખી તમને કંઈ આપે છે આના રૂપિયા ગામવાળાને હેરાન કરવાના, મંદિરે પૂજા ન કરવા દેવાના? જો બેન હું ગામને કોઈને હેરાન નથી કરતો. આ મુખીનું કેવું એવું છે કે પહેલા દર્શન મારા થાય પછી ગામના લોકો દર્શન કરે. અરે પણ એવું કોણે લઈ લીધું છે? એવું ક્યાં ઓલામાં લખી દીધું છે કે પહેલા મુખી દર્શન કરે પછી હંધાઈ બીજાને દર્શન કરવાનો વારો આવે? મને મુખીએ કીધું છે એટલે મારા કરવું પડે બેન. અરે મુખી તમને કાલ સવારે એમ કે ભાઈ કે તમે ઊંડા ખુવા પડે તમે એમાં પડી જાઓ. હા મને છે ને તમે ત્યાં મંદિરના દરવાજા ખોલી દો, મારે દર્શન કરવા જવું છે ને, મારે મોડું થાય છે ને મારે વ્રત ચાલુ છે અત્યારે. દરવાજા તો નહીં ખુલે બેન. જ્યાં સુધી મુખી નહીં આવે ને ત્યાં સુધી દરવાજા નહીં ખુલે. અરે તમે કેવા પૂજારી છો મને તો એ ખબર નથી પડતી. હવે મુખી બપોરે 12 વાગે આવશે, તમે બપોરે 12 વાગે મંદિર ખોલશો? 12 વાગે તો ભગવાનને પોઢવાનો ટાઈમ થઈ ગયો હોય. એ બપોરે 12 વાગે આવે કે 2 વાગે આવે, એ આવે પછી જ દર્શન તમારા થાય. એટલે તમે નહીં સમજો એમ ને? જો હા મંદિરની પૂજા તમારા હાથમાંથી વહી જાય ને એના કરતાં પ્રેમથી અમને આ દરવાજા ખોલી દો અને અમને પૂજા કરવા જવા દો. પૂજા તો હું તમને નહીં કરવા દઉં. મેં તમને એકવાર કીધું ને બેન. અરે તમને કઈ રીતે સમજાવવા મને તો એ ખબર નથી પડતી. હવે મુખી બાપા બપોરે 2 વાગે આવશે તો તમે 2 વાગે આવજો. અરે પણ અમારે હું ભગવાનની પૂજા નહીં કરવાની? જે મુખી બાપા કે એમ જ અમારે કરવાનું છે. એટલે પૂજા કરો ને, હું ક્યાં ના પડું છું. મુખી આવે દર્શન કરી લે પછી તમે આવજો. તો એક કામ કરો, તમે તમારા મુખી બાપાને કહો સવારમાં વહેલા 6 વાગ્યામાં આવીને પૂજા કરી જાય. હવે એ મુખી છે, મારે એને થોડું કહેવાય? ના ના, તમે તો એના ચમચા સોવો ને મોટા. અત્યારે જેમ સમસાગીરી મારી યારે કરો એમ મુખી બાપાને જઈને કહો કે ગામના એ વિરોધ કર્યો છે, સવારમાં વહેલી આવીને પૂજા કરી જાય. આ 10 વાગ્યા સુધી તમે દરવાજા ના ખોલો મંદિરના. એ મુખી આપણી જેમ નવરા ન હોય બેન, એને 70 કામ હોય. લે સારું બેન, મુખી આવી જાય પછી તમે આવજો. જય સિયારામ. જય સિયારામ. અરે આ તમે પૂજારી છો કે કેવા છો એ ખબર નથી પડતી. ડેલી ક્યાં ખુલ્લી રાખી? અરે આ બધા આવતા જતા રહે ને પછી ઘડી ઘડી મારે ખોલવા જવું પડે છે. અરે પણ માલ ઢોર ઘરી જાય ડેલી. તો હમણાં ગાય આવશે જ તે. ભાખરીનો ટાઈમ થઈ ગયો. ગાય ડેલી જરાક બંધ કરતો જતો. આમાં બધા ગાયો બાયો ગરી જાય અંદર ઘરમાં, પછી છે ને પાછા તગેડવા ઊભું થવું પડશે ને. અરે હમણાં ગાય આવશે ને ભાખરી દેવાની છે. તો તમે દરવાજો ખોલી રાખીને બેઠા ત્યાં ઘરમાં આવી આવે એમ ને? હા ઘરમાં નહીં, હવે ભલે ને આવતી ગાય માતા નથી. આતા છે ને હું ક્યાં ના પાડું. પેલા કૂતરા બુતરા આવે ને એટલે તમારે ખોટું ઓલું થાય. આ છે ને મને જાજુ બોલાવતો નહીં હો. કેમ શું થયું? નથી મને સારું લાગતું. કેમ વધારે તો દવાખાને જવું છે? દવાખાને ન જાવું, તો શરીર દુખે છે ને કળે છે, કાંઈ હા તો નથી. તમને કોણ કે 3 વાગ્યાના ઊભા થઈને આટા મારો? તાના મને હુઈ રહેતા હોય તો હવારું કઈ કામ છે? ફટાફટ એલી જીજ્ઞા કા મંદિરે ન ગઈ ને પૂજાઈ ન કરીને એમને આવતી રહી? તો પૂજારીએ દરવાજા ના ખોલી દીધા મંદિરના. કા પણ કામ પેલા આ ગામના મુખી બાપા આવીને પૂજા કરે પછી હંધાઈને પૂજા કરવાની કે એક તો મારે વ્રતનો આજ પહેલો જ દિવસ છે અને પૂજા ના કરવા દીધી. આ કેવો ઉપાડો એનો? અને આ કઈ મંદિર કઈ મુખીના બાપનું થોડું છે તે ના પાડે? કેટલા સમજાવ્યા તો કે નહીં. હા ગામમાં નિયમ જ છે, પેલા મુખી આવીને સેવા પૂજા કરશે અને મુખી કહે પછી કે બીજાને દર્શન કરવા દેવું અમે. આ મારો બેટો પૂજારી ઈ ત્યાં મુખીની તરફેણમાં જ રહેતો લાગે. હે લાગે છે આ બધાને સીધા કરવા પડશે. હા આમનામ છે ને આ દાદાગીરી કર્યા કરશે. અને પૂજારી એવું કીધું કે મંદિરના દરવાજા નહીં ખુલે એમ. હા
કેટલું કીધું ખોલી જ ના દીધા, એકના બે નો થયા. હા મુખી જ છે ને હવે લોહી પીધા છે, જ્યાં હોય ત્યાં બધી આડો પગસ કરે છે. એક તો આજે મારે વ્રત છે, પૂજા નહીં કરું ત્યાં સુધી મારે ખવા હે પીવા હે પણ નહીં, પાણી નહીં પી શકું. આનો અર્થ એમ થયો કે મુખીને મજા ન હોય ને એ 8-9 વાગે જાગે તો એ મંદિરના દરવાજા નહીં ખુલે, એમ કોઈ પૂજા નહીં કરવાની. આ કોણે કીધું? એ જ વાત છે બા, 10 વાગ્યા અત્યારે તોય હજી દરવાજા નથી ખુલ્યા મંદિરના. ગામની બિચારી કેટલી છોકરીઓ એમને એમ ભઈ ગઈ. અરે આ મુખી દાદાગીરી કરે છે એમ ને, ક્યાં ગામ ધણી છે એટલે હું કહું એમ થાહે, મારું હંધું હાલ છે. અને આ ગામની બેનું દીકરીઓને ખોટી રીતે હેરાન કરે છે. કાંઈ વાંધો નહીં, આ મુખીને છે ને હું બરાબરનો પોખી લે. એ મુખીને એટલી ખબર કા નથી પડતી કે એ છે ને માના પેટમાંથી મુખી થઈને નહોતો જન્મ્યો. આ ગામવાળાએ એને મુખી કર્યો છે તો ગામવાળાનું ધ્યાન રાખવું જોઈએ, એની રક્ષા કરવી જોઈએ, એને જે જોઈએ એવા નિયમો એને પાળવા દેવા જોઈએ. પોતાના બાપને આ જાગીર છે. એમાં વાક આપણો જ છે ને બા, આપણે જેને મત આપીને મુખી બનાવ્યો ને, આપણને ખબર હોત ને કે હા નરાધમ આવો નીકળત મુખી તો એને મત જ ના દેત આપણે. સાચી વાત છે તારી. હા આપણા ઘરે આપણે જ ભોગવવાના છે એવું થયું, પણ કાંઈ વાંધો નહીં, આને બરાબરનો સીધો કરી દે હું. તું ચિંતા કરીમાં, એને ના પાડી છે ને તું જોવા જ એનો કેવો ખેમ. આપણે નથી કરવું, આપણે ખોટી દુશ્મની નથી ઓરવી. એટલે બા તો હું આપણે મૂંગા મોઢે બધું સહન કરવાનું દાદાગીરી કરે એમ. આખું ગામ પડ્યું છે, ગામમાંથી ઘણાની ઘરેથી એમને પૂજા કર્યા વગર રહી ગયા. કોક નહીં કહેવા જાય એને તમે હું કામ આંખે થાવ છો અંધાઈ નહીં. અરે બધા આવો વિચાર છે તો કોણ બોલ છે? એ કાંઈ નહીં, સેટાવું મંદિર છે ને ગામની બહાર ત્યાં જઈ આવશું રોજ. રાસ ખોટો ઝંડો લઈને નહીં ફરવાનું. તને ખબર નથી આ મુખી કેવો હોય, એના માણસો એવા હોય. આપણે જો એની સામે થવા જઈએ ને તો પાછા એના ને એના માણસો આપણને ને આપણી વહુને હેરાન કરે. અરે બા હેરાન કરે એટલે આપણે કઈ બંગડીયું નથી પહેરી હો. હેરાન કરે તો એ મુખી અહીંયા કઈ રાવણ ને જ વાત કરો તે, એને લોહી નીકળે તો અમને લોહી જ નીકળે છે. એટલે તમે છે ને ગભરાવ નહીં કોઈ. અને આ મુખીને છે ને હું મારી રીતે સમજાવી દઈશ, એટલે તમારે કોઈ ફિકર કરવાની જરૂર નથી. અને તમે મારી ઉપાધિ ન કર્યા કરો. હે તમને તમારા દીકરા પર ભરોસો નથી? ભરોસાની વાત નથી રાજ. આ ક્યારે કયો વાર ક્યાં આવી જાય ને કાંઈ નક્કી ન કહેવાય. અને આ ઘરમાં જુવાન વહુ છે, તને ખબર છે પછી એના માણસો આને કેટલી હેરાન કરે. અરે કોઈ હાથ તો અડાડીને જોવે ને કાંડા નો કાપી નાખું. 24 કલાક તમે મારી હારે જ ફરશો, જ્યાં જાવ ત્યાં મારી હારે હારે જઈશો તમે. આ ફરી તારી હારે પોતાને આંગળે ઉછી કરીને જોઈ તો કે ખબર પડે ને કે કેટલી વિહે હો થાય. તું ઉપાધિ કરીમાં જા, તારું કામ કર. હાલો હવે હવારમાં ખોટા મગજ ખરાબ ન કરો. મુખી બાપા, એ મુખી બાપા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. મારે મુખી બાપાનું કામ હતું. હા બા, ઘરે જ છે, બોલાવું. બાપુજી, બાપુજી. હા બોલ બા આવ્યા છે. હા જય શ્રી કૃષ્ણ. લે તમારે જય કેમ આવવાનું શ્રી થયું? અરે મુખી બાપા, એક નાનકડી ફરિયાદ છે. ફરિયાદ? હા. એટલે ગામવાળાની ફરિયાદ છે? ના, તમારે ના. કયો જેની ફરિયાદ હોય તરત નિવારણ જ આવી જાય. એવું નથી મુખી બાપા, મારે ખાલી જાણવું છે કે અહીંયાનું શું છે, નિયમ એવો છે કે મંદિરમાં તમે પહેલા પૂજા કરો પછી જ બીજાએ પૂજા કરવાની? હા એ તો અમારા પરંપરાથી હાલ્યું આવે છે. મારા ગઢીએ પહેલા જ પૂજા કરતા, મારા દાદાએ પહેલા પૂજા કરતા, મારા બાપાએ પહેલા પૂજા કરતા, હવે હું પહેલા પૂજા કરું. અને અમારું તો પહેલેથી હાલ્યું આવે છે. એમ નથી કહેતી, એ ભલે તમારી જે હોય એ, પણ તમને ખબર છે અત્યારે છે ને ગામની દીકરીઓના ને વહુઓના વ્રત હાલે છે. એટલે એ લોકોનું એવું હોય કે મંદિરે પૂજા કર્યા પછી પાણી પીવે. એટલે હું એમ કહું છું, આમ ભલે તમે ગમે ત્યારે કરતા હો, પણ આ દીકરીઓના ને વહુઓના વ્રત હાલતા હોય ને જરાક વહેલી પૂજા કરો તો એ લોકો પૂજા કરીને પાણી બાણી પી શકે ને. જો હું છે ને એ ઉગે ને પછી પૂજા કરું છું. એટલે માનો ને આમ ગણો તો હું નાય ધોઈને મંદિરે જાઉં એટલે લગભગ 8 વાગે. પણ ત્યાં સુધી દીકરીઓને વહુ પાણી પીધા વગર નહીં રહે બાપા. બાપુજી, બાની વાત હાસી છે. છોકરીઓ વ્રત રીએ, હોવું વ્રત રીએ ને તો પૂજા કરીને જ એને પાણી પીવાય. અચ્છા કાંઈ વાંધો નહીં. હું ક્યાં કહું છું કે પૂજા કર્યા પહેલા પાણી પી લો, પૂજા કરીને જ પાણી પીવાય. અને તો જ આપણે છે ને એ વ્રતને ખરા અર્થમાં ઉજવો કહેવાય. એમ વ્રત તોડાય નહીં, પૂજા કર્યા પહેલા પાણી પીવાય નહીં. તો ભલે ને પૂજા કરીને પછી પાણી પીવે, હું ક્યાં ના પડું પણ છું. બાપા સવારની વહેલી ઉઠી હોય, ઘરના કામ કરતી હોય અને પાણીની તરસ લાગે તો એ પૂજા કર્યા વગર તો પીવાય નહીં. તો પછી તમે થોડીક વહેલી પૂજા કરી લો તો એ પી શકે ને. અરે પણ એ અડધી કલાક, હવે જો હું 8 વાગે જાઉં અને 8:30 મારી પૂજા પૂરી થઈ જાય છે
તો 8:30 પાણી પીવે તો એમાં હું ફરક પડી જવાનો છે. હવે અડધી કલાકનો ફરક રહે. બાપા એ તમને ન ખબર પડે, દીકરીઓ જ્યારે વ્રત કરતી હોય ને હાવ ભૂખી તરસી હોય, તમારે તો બધું ખાઈ પીને પછી પૂજા કરવાની હોય એટલે તમને ન ખબર પડે. ખાલી આ વ્રત પૂરતા તમે જો વહેલા આવીને કરી જાઓ ને તો 7 વાગે દીકરીઓ અને વહુઓને પૂજા કરે ને તો એને પાણી પીવાય. પૂછો તમારી દીકરીને. બાપુજી તમે 8 વાગે જાવ છો ને પૂજા કરવા, તો એમ કરો ને આ વ્રત ચાલે છે ત્યાં સુધી 7 વાગે પૂજા કરી લ્યો તો. એમાં તો છે ને આજ સુધી મેં કોઈ દી બીજાના મનનું ધાર્યું નથી કર્યું. મેં મારા જ મનનું ધાર્યું કર્યું છે અને હજી હું જ્યાં લગી જીવીએ ને ત્યાં લગી હું મારા મનનું જ ધાર્યું કરી. હું મનનું ધાર્યું કરવાની વાત નથી કરતી, ભલે કરતા હો. અમે તો ખાલી તમને વિનંતી કરવા આવ્યા છીએ કે એક વ્રત પૂરતું જો તમે છોકરીઓને દ્યો તો સારી વાત છે. એ જો મારા મનમાં એમ આવશે કે નહીં મારે વહેલી પૂજા કરવી જોઈએ તો જ હું કરી, બાકી એમ તમે કહો અને હું કરું એમ તો ક્યારેય નહીં બને. આ માથું છે ને કપાઈ જાય બાકી ઝૂકશે તો નહીં જ. તો કાંઈ નહીં, પણ આ તમારી દીકરી છે ને એ વાર વર્તોલા કરશે અને એને પૂજા કરવી હશે તો તમે એની હારે એવું કરવાના છો કે એ 9 વાગે ઈ પાણી પીવે? જો મારી દીકરી હોય કે ગામની બેન દીકરી હોય, આ વ્રત માણસ શું કામ કરે? કારણ કે એમાં થોડુંક સહન કરવાનું હોય. બધું કાંઈ તરત થોડું મળી જાય છે. ભૂખ્યું રહેવાનું હોય, તરસ્યું રહેવાનું હોય. એટલે તો આપણે કહેવાય છે કે ઉપવાસ કરવાના હોય, ફરાળ કરવાનું હોય, અનાજ ખાવાનું ન હોય, ભૂખ લાગે તરસ લાગે બધું સહન કરવાનું હોય તો જ છે ને એ વ્રતનું ફળ મળે. એ બધી સલાહો સમજવાને માનવા નથી આવી કે કોણે ક્યારે ખાવું પીવું જોઈએ ને હું સહન કરવું જોઈએ. આ તો બેન દીકરીઓને એને વહુઓને પૂજા કરવાની હોય ને એટલે હું તો બધાયની વાત લઈને આવીશું. માનો તો ઠીક છે, બાકી તો તમે મૂકી છો. જો તમારે તો પહેલા પ્રથમ છે ને આયા અવાય જ નહીં. અને મારું એમ કહેવાનું જેમ મેં તમને કીધું એ તો તમને મારા કરતા વધારે જ્ઞાન હોય તો તમે હોતને કહીજો આ બેનો દીકરીઓને બધાને, તો એને જરીક આમ કાંઈક શક્તિ મળે, વ્રત ઉજવવાની શક્તિ મળે, એને વ્રતનું કાંઈક મહત્વ સમજાય. તમારે આવું બધું એને કહી દેવાનું હોય, એમાં કઈ મારી પાસે ફરિયાદ લઈને થોડું આવવાનું હોય. મુખી બાપા, તો હવે એક વાત સમજી લ્યો, આ ગામવાળાએ ભેગા મળીને તમને મુખી બનાવ્યા છે. તમે તમારા ઘરેથી માના પેટમાંથી મુખી થઈને નથી આવ્યા. એટલે જો ગામનું માનશો ને તો આમ ને આમ મુખી થઈને તમે વર્ષો વર્ષ રહેશો, નહીં તો પછી તમે જાણો છો કે હું થાય. હાલો, જય શ્રી કૃષ્ણ. ગલુડી છે ને બંધ રાખવાની. લે મુખી કઈ પેટમાંથી નથી આવ્યા. જીવું છું ને ચાલે કે હું જ મુખી રહે. કોઈની તાકાત નથી મારી સામે ઉભું રહેવાની. બાપુજી આવો અન્ય મુખાને કરો છો. તું બોલ માં કામ કરનારો. તારે સામે બોલવાની જરૂર નથી. આ તો ગામવાળા બોલ્યા કે ઘરની દીકરીઓ મળી બોલવા. બા ગયા હજી આવ્યા નહીં, હું વાર લગાડીએ છે. એ જ વાત છે. હા દરવાજા ખોલે ને તો સારું છે. કેવી પાણીની તરસ લાગી છે. પણ તું એક કામ કર ને, તું છે ને બીજા મંદિરે જઈને પૂજા કરી આવીને આજનો દી. બીજું મંદિરે કેટલું આઘું થાય? હાલીને જાય તો કલાક જતા ને કલાક આવતા થાય. ગામની બહાર છે. હા તું ચિંતા કરીમાં. હા હું છે ને તારી હારે આવી ગાડી લઈ. જો મુખી ના પાડશે તો હા બા ગયા છે ને એને ઘરે વાત કરવા, વાત કરીને આવ્યો પછી ખબર પડે. રોજ તમે આવીશો, પાછે 5 દી તમે આવીશો. અરે આવી બાપા, અને પણ 5 દી થોડું છે. આ તો આજનો દી તો બાએ કીધું એટલે. બાકી મુખી સામે હું જ જાત બધ ભરવા. એ કાંઈ રાવણ થોડો છે અને એના બાપનું ગામ થોડું છે એકલાનું. તે ક્યાં એમ થાય બધું વાત કરો તે. સારું છે તમે નથી ગયા ને, એ બા ગયા ને તો. અને એના બાપનું ગામની વાત નથી, એ ગામમાં છૂટાણા છે. એનું જ રાજ હાલશે હવે 5 વર્ષ સુધી. છૂટાણા છે એટલે કે ગામ એના ખાતે નથી કરી દીધું. હા તો હું સાનો મનો બેઠો કે બાએ મને ના પાડી એટલે. બાકી ત્યાં કાંઈ ઈ કે એમ ન થાય. હવે છે ને આવતા વર્ષે તો આ મૂકીને મત જ નથી દેવો. ખબર હોત ને કે આ ભમરાડો આવો નીકળે તો એને મત તો હું એને સામું જોવતે નહીં ને એને બોલાવતે નહીં કોઈ. કાંઈ વાંધો નહીં, આ બાને આવી જવા દે ખાલી, પછી હંધી વાત ત્યારે હોય ત્યારે. એને એટલી નહીં ખબર પડતી હોય કે પૂજા કરવી હોય તો સવારમાં વહેલી જઈને પૂજા કરી લે. બા હું કીધું મૂકીએ? સહી આવી. કાળ મુખો છે, કેટલી વિનંતી કરી, કેટલી આજીજી કરી, પણ એ તો કે ના જેમ થાય છે ને એમ જ થાય. અને મને પાઠ ભણાવવા માંડ્યો. મને કે લે તમારે બેન દીકરીઓને ને વહુને કહેવાય કે આ વાર વર્તોલા છે ને તેમાં ભૂખ સહન કરાય, તરસ સહન કરાય અને પછી પૂજા કરાય ને. મેં કીધું આ બધું મને ન સમજાવો, તમે સમજો તો સારું છે. મને કે રોજ છે ને 8 વાગે હું આવું, પછી પૂજા કરું ને 8:30 પોણા 9 પૂજા પૂરી થાય, પછી જ બેન દીકરીઓ એ બધાએ આવવાનું. તો મેં એને એટલું સમજાવ્યું, રાજતું નહીં માને. મેં કીધું આ છે ને બહુ દીકરીઓના વાર વર્તોલા હોય ને ત્યાં સુધી થોડાક વહેલા આવીને મંદિરમાં બેન દીકરીઓને આવવા દો ને. ધરા હાર એણે હા ન પાડી.
અરે બા, હું તમને એટલે જ કહેતો હતો કે મને જવા દો. હા, તમે જાઓ ને તો સમજાવીને આવશો, અને હું જાય ને તો એને બરાબર નો સમજાવીને આવે. ના ના, હું જે ગઈ ને એ સારું જ થયું. હું કહું તો ને, એણે મને જે બધું સલાહ સૂચન દીધી ને, પછી મેં કીધું આ તમારે છોડી એ વાર વર્તોલા કરશે ત્યારે હું કરશો, ત્યારે તો એ મજાનું મંદિર વહેલું ખોલી નાખશો એને પાણી પીવું હોય એટલે. તો પાછું કે ના, મારી દીકરી હોય કે ગામની દીકરીઓ હોય, હું તો આમ જ રહીને મારા પરદાદા ને દાદા ને બાપા ને હું ને અમે બધા આમ જ કરતા હતા એટલે આમ જ કરીશ. પછી મેં એને કીધું જો બાપા, આ છે ને ગામે મળીને તમને મુખી બનાવ્યા છો, બાપ માના પેટમાંથી તમે મુખી થઈને નથી આવ્યા, તો મંડી પડ્યો હોય તો મારી પર હે ઢોલ ધમાકા કરવા, પણ એને ભાન નથી. આ બેન દીકરીઓ વાર વર્તોલામાં પૂજા કરવા આવે તો કંઈક દાન દક્ષિણા મૂકી જઈએ, એના જ ભાગે જવાનું હતું. એ મૂર્ખો છે, મૂર્ખો. કે જો આમ નામ કરશે ને તો આગલે વર્ષે કોઈ એને મતે નહીં આપે. અને એને બુદ્ધિના બરદાને એટલી ખબર નહીં પડતી હોય કે આ બેનો દીકરીઓને ગામની વહુ ને વાર આવે છે. રાજ, તને ખબર છે બટા, આ વાર વર્તોલાનો એક નિયમ હોય, પહેલે દીએ દીકરી વહુ કે કોઈ પણ જ્યાં પૂજા કરવા જાય ને ત્યાં જ 5 દી જવું પડે. આજે અહીંયા જાય ને કાલે ત્યાં જાય ને પરમદી ત્યાં જાય એમ ન હોય બટા. બા, કાંઈ વાંધો નહીં. હાસ તો હું આને છે ને બાજુના ગામમાં લઈ જાઉં છું પૂજા કરવા, પણ આનો ફેસલો તો મારે લેવો જ પડશે. આ મુખિયાની દાદાગીરી કરે ને એ તો કોઈ દી ન હાલે. અરે આ ગામમાં હવ રહે છે, આ ગામ કાંઈ મુખીના ખાતે નથી કરી દીધું, તેના મનમાની કર્યા કરે. જો આમને આમ કર્યા કરશું ને તો મુખિયા ગામને એના બાપની જાગીર સમજી લે. હા બટા, જીજ્ઞા, આ રાત છે ને રોજ સવારે તને વહેલો ઓલા બાજુના ગામમાં લઈ જાય. એ પૂજારી હારો છે, 6 વાગ્યાનો આવી જાય, એને પાઠ પૂજા કરીને 6:30 પોણા હાથે તો એ બા, થઈ જાય. પૂજારી તો આપણા ગામમાં હારા જ છે, પણ આ મુખી છે ને એની દબાવણીમાં બિચારા પૂજારી દબાય છે. હા, તો કાંઈ હું પૂજારે દબાતો નથી, મેં જોઈ લીધું. મુખીનો ઉપરિયામણો લઈને જ બેઠો હતો મારી આગળ. અરે એવું ન હોય. અરે એમાં એવું હોય ને કે આ ગામ ધણી રહ્યો કે નહીં, એટલે પૂજારી બિચારા એના તાબે થતા હોય એટલા. બાકી પૂજારી કોઈ દે આવું કરે જ નહીં. મારી વાત સાંભળ, એ મુખી એને પગાર દેતો હોય ને એટલે એને એનો ગુલામ થઈને રહેવું પડે, પણ આ બાજુનો મુખી હારો છે. બા, હવે તમે છે ને બેહો શાંતિથી, અને તારી પૂજાની થાળી લઈ લે, હાલ હું તને લઈ જાઉં. હા, જા. હે મુખી બાપા, હા તમને એક વાત કહું. હા કયો ને. હે મુખી બાપા, ઓલો આપણા ગામના રાજ્યને ઓળખો ને તમે? હા હા, એ તમારી વિરુદ્ધ ગામમાં કાન ભંભેણી કરે છે, અને બધાને તમારી વિરુદ્ધ કરે છે. લે, એની એટલી બધી હિંમત હા મારા વિરુદ્ધ ગામમાં બધાને સડાવે છે. હા, મને લાગે એને ગામમાં એનું હવે પૂરું થઈ ગયું લાગે છે, ગામ મેળવું લાગે છે એને. તો મને એવું જ લાગે છે હવે એના દાડા ભરાઈ ગયા છે હવે. હા તે પણ એ હું કામ મારી વિરુદ્ધ ચડાવે છે, અને મેં ક્યાં એની પાસેથી કંઈક ખરાબ એનું કામ કર્યું છે? અરે તમે એનું ખરાબ નથી કર્યું, એની ઘરવાળી ઓલી આવી હતી ને મંદિરે, હા. એને પૂજા કરવા મેં ન દીધી. એને પૂજા કરવા ન દીધી ને એ એની ઘરવાળી એના ઘરવાળાને કીધી. આજે વાત બરાબર છે તમારી, અને આમ જ હોવું જોઈએ. એને ખબર નહીં હોય કે આ ગામના મુખી છે એ સૌથી પહેલા એ પૂજા કરે છે, પછી જ્યારે પૂજા કરવી હોય એને પછી બધાને છૂટી મળે છે. અરે મેં એને એમ જ કીધું, મેં કીધું પેલી મુજા મુખી ની થાય ને પછી હા. ગામના પૂજા કરે. આજે બરાબર કીધું તમે. ત્યાં મારી ઉપર મળી રાડ્યું નાખવા. એ કે તમે કેવા પૂજારી છો, તમે એ કે એના સમજા લાગો છો. એ કે મને કાંઈ સમજાતું જ નથી. એ કે તમે કેવા પૂજારી છો. એ કે તમે કે આમ કે આ મુખી કે જ્યારથી છૂટાણા છે ને ત્યારથી એ કે આ ગામની પથારી ફેરવી નાખી. કે મંદિરે કોઈને આવવા નથી દેતા. એ કે અમારા વ્રત છે, એ કે મોળાકત, એ કે અમારે પૂજા કરીને અમારે પાણી પીવાનું હોય. એ કે અમારે ત્યાં સુધી શું કરવું? એ કે મુખી તો એ કે 12 વાગ્યા આવશે. એ કે મેં તો 12 વાગ્યા આવજો. હા તે બરાબર છે. અરે તો નો આવે ને કઈ. મેં એને મેં કીધું ઈ રહ્યા ગામના મુખી. હા મેં કીધું એને મન ફાવે ત્યારે આવે. આવે તો 6 વાગ્યામાં આવી જાય, આવે તો 12 વાગ્યે આવે, 2 ના વાગ્યે આવે. ના, વાત બરાબર છે. હા. અને પેલા પ્રથમ તો તમારે એને એમ જ કહેવાય કે તમારે છે ને પૂજા કરવાનો હક જ નથી તારે એને કહી. એટલે કે શું કામ તો કહેવાય ને તમારે, તું ગામનો પૂજારી જે છે આખી 24 કલાક જે ભગવાનની પૂજા કરે છે, ભગવાનની સેવામાં તત્પર રહે છે, એના મોઢામાં રામનું નામ જ હોય. હવે એવા વ્યક્તિને તું એમ કે તમે મુખીના સમસો છો એટલે તારે એને કઈ પૂજા કરવાનો હક જ નથી. આવતી ને કોઈ દે આયા એમ કહી દેવાય. અરે બાપુ, એમાં એવું છે ને મુખી બાપા, એ હવે બાયુની જાય. એની હારે મારે શું લપ કર્યું? હા બરોબર, આગળ કોઈક આદમી હોય ને તું એને આગળ 2 શબ્દ કહી દઉં. અરે તમ તારે નાખી દેવાની બે. મારા વિરુદ્ધ કોઈક બાદમી હોય ને
અને એમ કહે ને મારે પહેલાં પૂજા કરવાની તમને બધી છૂટી, તમારો કાંઈ વાળ વાંકો નહીં થાય. એને કે મુખી પહેલાં પછી તમે. મેં એને કીધું પણ એ આ બીજું કાંઈ નહીં. એને તકલીફ શું પડી ગઈ ખબર છે? મેં એને પૂજા ન કરવા દીધી એટલે આખા ગામમાં તમારી વિરોધી છે ને એ બધી વાતો જ કરે છે નકરી. એ કે મુખી આવો છે ને કેવો છે ને એવી બધી ચર્ચાઓ થાય. મારે છે ને હવે એને પાઠ ભણાવવો જ પડશે. એ તો જ સીધો થાય, નકર સીધો હા. નહીં થાય. અને જો એવું લાગશે ને તો હું એને છે ને આ ગામથી બહાર ન કઢાવું તો મને કહેજો, તો એને ખબર પડે અને એને તો ખબર પડે પણ બીજા આ ગામવાળાને હોતે ખબર પડે કે મુખીની વિરુદ્ધ જવાય નહીં. હો, હા. મુખીની વિરુદ્ધ જો જાવી ને તો આપણે આ ગામ છોડવાના વારા આવે. એટલે મારે છે ને એને આ ગામની બહાર કાઢવાનો છે. એવી આકરી સજા આપું ને કે આ ગામમાં તો હું આજુબાજુના 5 ગામમાં મારી ધાક પડી જાય. બીજો થાક પડી જાવ અને આમે તમારી થાક તો છે જ. હા આ તો હું છે કે આ વ્રત ને એવું હતું ને એને મેં આવવાનું હતી એમ એને તકલીફ પડી ગઈ છે. પણ કાંઈ વાંધો નહીં, તમે ઉપાધિ ન કરો, એ બધું થઈ જાય બરોબર. તમે એને 2 શબ્દો કહી દેવો ને, કડક શબ્દમાં 2 હા. શબ્દો કહો ને એટલી ઢીલો પડી જાય. હા તે કાંઈ વાંધો નહીં, મારે કહેવું જ પડશે. મુખી બાપા કોના બાપની ટેવર છે તમારી આમ હાથ ઊંચી કરીને હા બોલે, બસ એમ. હા બોલે કોઈ નો જ બોલીએ કે ને તમે હવે મુખી છો ગામના. જઈ. સારું સમજો, આ હું તમને કેવા જ આવ્યો હતો. હા તે વાંધો આવું નહીં. શું છે એમ, બરોબર. હા, અને હવે ઈ- તમે તમારી રીતે લડી લેજો. વાંધો નહીં. અને મારી આજ્ઞા છે ને એ ઓલી જે પૂજા કરું હું જ પેલો કરી એનું પાલન કરવાનું તમારે. હા મુખી બાપા હા. એમાં પેલા તમારી પૂજા ને પછી ગામની પૂજા. બસ બરોબર. હાલો સારું હાલો. હાલો આપણે ઘરે લઈ લઈએ જમવાનું. હાલો. रामचंद्र भगवान की जय, सियावर रामचंद्र की जय. हे मारा नाथ, हे मारा करुणानिधि, हे करुणा सागर, हे पालनहार. બાપુજી, તમે આ રોજ મંદિરમાં પૂજા કરવા તો આવો છો, પણ ગામના લોકોના જીવ હું કામે બાળો છો? અરે હું પૂજા કરવા આવું એમાં ગામવાળાને ક્યાં જીવ પડ્યા? ગામવાળા આવે છે ને પૂજા કરવા. તમારી હંધીએ વાત હાસી, પણ આ તમને ખબર છે ને અત્યારે વ્રતના દિવસો ચાલી રહ્યા છે અને ગામની સોડીઓ અને ગામમાં નવી આવેલી વહુઓ એ બધી વ્રત કરે છે અને એને છે ને સવારમાં વહેલી પૂજા કરવાની હોય છે અને ત્યાં સુધી એ લોકો પાણી નથી પીતા. તમને હંધીએ ખબર છે, તો તમે એને પૂજા કરવા કેમ નથી આવવા દેતા વહેલા? મને લાગે છે કે ઓલા રાજ્યાએ છે ને આખા ગામને સડાવ્યો, પણ મારી દીકરી હોતે એની સડાવણીમાં આવી ગઈ લાગે છે. બાપુજી, મને કોઈએ નથી સડાવી, પણ મને ખબર હોય છે કે વ્રતના નીતિ નિયમો શું હોય છે અને જો ગામની સોડીઓ મોડી પૂજા કરે ને ત્યાં સુધી એને ભૂખ્યું રહેવું પડે છે. તો તમારા નીતિ નિયમમાં થોડોક ફેરફાર કરો ને તો સારી વાત છે. આ ગામની સોડીઓ વ્રત શું કામ કરે છે? સારો સંસાર ભોગવવા, સારો એને પતિ મળે, એની જિંદગીમાં ખુશી આવે એટલા માટે જ એ વ્રત કરે છે ને. પણ મારું એમ કહેવાનું, સારો વર મેળવવા માટે જો એને અડધી કલાક મોટું પાણી પીવાનું થયું હોય તો એ હું થઈ ગયું. અરે માણાને સારો પતિ મળતો હોય, એની જે જિંદગી સુધરતી હોય ને, તો હું તો એમ કહું અડધી કલાક હું એને આખો દી કાંઈ ખાવું પીવું ન મળે ને તો એને હકાવી લેવાનું, એને દાંત કાઢતા કાઢતા એને આખો દિવસ પસાર કરી લેવાનો હોય. બાપુજી, એ મોડી પૂજા કરે તો વાંધો નહીં. તમને એવું થાય છે ને તો તમે અડધી કલાક મોડી પૂજા કરો તો તમને શું વાંધો છે? તમારે ક્યાં કંઈ કામકાજ હોય છે? સોડીઓને તો વ્રત પણ કરવાના હોય છે, મંદિરે પૂજા પણ કરવાની હોય છે અને ઘરના કામ પણ હોય છે. તમારે તો એવું બધું કંઈ હોતું નથી ને. તો હું એમ કહું છું, તમે અડધી કલાક મોડી પૂજા કરો અને ગામની સોડીઓના વહુના જીવ ના બાળો. આ તમે જે પૂજા કરો છો ને એ ગામના લોકોના જીવ બાળશો ને તો એ પૂજા તમારી સફળ નહીં જાય. અરે ગામવાળાને જીવ બળે કે ન બળે, ગામવાળા ખુશ થાય કે ન ખુશ થાય, મારે તો મારો ઠાકોર ખુશ થવો જોઈએ, બસ એ રાજી રહેવો જોઈએ. અને તને તો ખબર છે એ મારી ઉપર રાજી છે અને કેટલી કૃપા છે એની, કેટલી મને જાહો જલાલી આ સંપત્તિ મને કેટલી આ ભગવાને આપી છે. જો મને એટલી સંપત્તિ મને એણે આપી ને આ ભગવાને, તો એનો મતલબ એમ કે સારી હાથ એના મારી ઉપર છે. બાપુજી, આ તમારો વહેમ છે. તમે એમ કહો છો ને કે ભગવાનના 4 હાથ મારી માથે છે, પણ એ તમે મોટી ભૂલ કરો છો.
જીવ બાળીને તમને આશીર્વાદ ન મળે ભગવાનના. આશીર્વાદ જ છે, એટલે જ આ ભગવાન એટલું બધું મને આપી દીધું છે. હવે તું જ વિચાર કરને, આપણી વાડીમાં જેટલો મોલ થાય ને એટલો ક્યાંય નથી થતો. હવે બાજુવાળાની ત્યાં 100 મણ થતો હોય અને મારી ત્યાં 1000 મણ કપા થાય છે. હું કોઈ એમણામ થાય છે? જો એને નો જ દેવું હોય તો આટલું બધું હું કામ મને આપે? લઈ ન લઈ કહેવાય છે ને, એનો જો પ્રકોપ પડે ને તમારી ઉપર તો તમે ક્યાંય ના ન રહ્યો. હવે એક કોઈ દિવસ એવો આવ્યો કે તને સારું લુગડું પહેરવા ન મળ્યું હોય, ત્યાં સારું ખાવાનું ન ખાધું હોય, એ આપણી ખેરે હાથ તો ભેવું છે દૂધ નહીં. આ બધું ક્યાંથી આવે છે? એની કૃપા હોય ને તો જ આવે. અને હું આ પહેલી પૂજા કરું છું ને ભગવાનની, એમાં મારો ઠાકોર રાજી છે. બાપુજી, રહી મિલકતની વાત, તો તમે છે ને મિલકતનો પાવર ના કરો. આ ગામની સોડીઓના નિહાહા લાગી જાહે અને જ્યારે કુદરત ઠોકર મારશે ને ત્યારે પસ્તાવાનો વારો આવશે. એટલું યાદ રાખજો બાપુજી. હું પણ એક દીકરી છું અને દીકરી અને વહુઓની વેદના હું સમજી શકું છું, પણ તમે નથી સમજી શકતા. તમારા પેટે એક દીકરી છે તોય છતાં કુદરત છે ને મને સજા નહીં આપે. આ જે મારો વિરોધ કરે છે ને એને સજા આપશે. કારણ કે હું છું ભગવાનનો વાલો ભક્ત, અને જો મને એ આવવાની ના પાડશે અને મારો વિરોધ કરશે એ ભગવાનને જરીકે નહીં ગમે. એટલે એને નહીં ગમે કહેવાય છે ને કે ભગવાનને છે ને એના ભગત બહુ વાલા હોય, એની ઉપર જો તમે ત્રાસ કરો ને તો એ ક્યાંય ન છોડે. એટલે આ તું આ ગામવાળાને સમજાય કે મારા બાપુ છે ને એ ભગવાનના વાલા ભગત છે. તમે એની વિરુદ્ધ કાંઈ નહીં બોલો, નકર તમે ક્યાંય ના નહીં રહ્યો. બાપુજી, તમે કહો છો ને કુદરત કાળિયો ઠાકર મને કહેવા આવશે. કુદરત કહેવા નથી આવતો, પણ એ જ્યારે ઠોકર મારે છે ને ત્યારે તમને પણ ખબર નહીં પડે. હા, તે હું એ જ કહું છું. આ ગામવાળાને ક્યારે ઠોકર મારે ને ખબર નહીં પડે એને. મારો વિરોધ કરવાનું મૂકી દે અને મારે જાય છે મોઢું. અને આ બધું તારા મગજમાં જે આ બધા વિચાર ભર્યા છે ને આવા ખરાબ વિચાર એ કાઢી નાખજે. બાપુજી, મારા મગજમાં ખરાબ વિચાર નથી. તમે થોડોક સમજવાનો પ્રયત્ન કરજો, બીજું કાંઈ નથી કહેતી હું. જય ઠાકોર, મારી દીકરીને સદબુદ્ધિ આપજે અને એને કંઈક સારી સમજણ આપે ને એવી કંઈક બુદ્ધિ આપો મારા વાલા. હે રાજા, આ તું મારા વિરુદ્ધ ગામવાળાને શું કામ ચડાય છો? હું ખરાબ કર્યું છે? એ તો તમને ખબર કે તમે શું ખરાબ કર્યું છે. આ મંદિર છે એ તમારી જાગીર છે કે તમે જાગો ત્યારે ભગવાન જાગે? અરે મંદિરમાં છે ને હું વર્ષોથી હું જ પૂજા કરું છું, એનો વિરોધ તું નહીં કરતો. નકર ખબર છે એનું પરિણામ બહુ ભયંકર આવશે. અરે પરિણામ જે આવવું હોય ભલે આવે, પણ આ છે ને આ તમારી દાદાગીરી છે ને હું ચલાવી નહીં લઉં. તમને ખબર છે? હા, અત્યારે ગામમાં વહુવારું ને વ્રત હોય, એને પૂજા કરવી હોય, અને તમે જાગો પછી ભગવાન જાગે એમ? એવું ન હોય. આ છે ને ભગવાન પહેલાં જાગે પછી તમારે જાગવાનું હોય. અને જો ભગવાન મોડા જાગતા હોય ને તો તમે આ છે ને મુખીના રૂપમાં ઊભા જ ન હોત. આ આપણે શ્વાસ લેવી છે એ ભગવાનની મરજીથી જ લેવી છે, એમાં તું માનશો ને? હા, એટલે તો કહું છું કે ભગવાનની પૂજા ગામને કરવા દો. હા, તે હું એ જ કહું છું. ભગવાન છે ને સવારે મને ઉઠાડે છે તો જ આપણે ઉઠવી. એ જ્યારે ઉઠાડે ત્યારે હું ઉઠું છું. એમાં કાંઈ મારું ન હાલે ને તારું ન હાલે. તો એને જો મારી પાસે મોડી પૂજા કરાવી છે તો એ મને ઉઠાડશે, અને જો વહેલી પૂજા કરાવી છે તો મને વહેલો ઉઠાડશે. એમાં તું કોણ બોલવા વાળો? અરે તમારા બાપ દાદાને રજવાડા છે, અમારા બાપ દાદાને રજવાડા નથી. તમે દબાઈ કે ઊભા થઈ. અમે રહ્યા ખેડૂના દીકરા. અમારે છે ને સૂર્યની હારે ઉઠવાનું હોય, તમારી જેમ નહીં. તમારે એટલે તમારે ખેતી જ કરો ને, દાડીએ જવાનું છે ને તમારે, એમ કહેવાનું ને તારે? હા, અમે ભલે દાડીઓ કરતા હોય. હા, તમારી પાસે માગવા જ નથી આવતા ને. અમે અમારું પેટીઓ રળી લઈએ છીએ. આ ઈશ્વર છે ને અમને આપી જ દે છે અમારા ભાગનું. તો હું એ જ કહું છું તને, તું છે ને દાડીઓ કરશો શું કામ? કારણ કે ભગવાન તારી ઉપર ગુસ્સે થયા છે. તું મારા જેવા ભગતનો વિરોધ કરશો ને એ આ મારા ઠાકોરને ન ગમે, એટલે વિરોધ કરવાનું મૂકી દે. નકર તું તો આખી જિંદગી તારું દાડી કર્મ જ વહી જાય. તારા છોકરા હોતે ને દાડીઓ કરશે ને તારી આવનારી પેઢી હોતે ને મજૂર જ કરશે. એટલે આ બધું ધંધા તું મૂકી દે અને હું કહું એમ કર્યા કર. વાહ મોટા ભગત વાહ. હા, તમે 10 વાગે ઊભા થઈને પૂજા કરો અને ભગવાન તમારી ઉપર રાજી રહે ને અમારા ઉપર કોપાયમાન થાય, એવું કોણે કીધું? આ જુઓ, આ ઈશ્વરે છે ને અમને ઘણું દીધું છે. અમે જે પેટીઓ રળીને ખાઈ છે ને એમાં અમે રાજી છીએ. અમારે વધારે જોતું નથી ને તમારી જેવી સાહેબી અમારે નથી જોતી. પણ મુખી, આ તમે જે ગામમાં કરી રહ્યા છો ને એનો વિરોધ તો હું કરી અને હું તો આખા ગામવાળાને કહે કે આ મુખીનો વિરોધ કરો. હા, મંદિર કાંઈ મુખીના બાપની જાગીર નહીં. અરે તું આ મોટું સંભાળીને વાત કરજો. આજ લગી છે ને કોઈએ મારી સામે નજર ઉઠાવીને વાત કરવાની હિંમત નથી કરી. તું પેલો છો એટલે તું હવે સમજી લેજે, આ ગામમાં તારા દાણા પણ હવે ખૂટી ગયા છે. વાંધો નહીં મુખી બાપા,
એ તો જોઈ છે કે કોના દાણા પાણી ખૂટી ગયા છે. હા, તમે એમ કહો છો ને કે આજ લગી મારી સામે કોઈ બોલ્યું નથી, તો આ ઈશ્વર છે ને એ તમારી જે મોઢો નથી ઉઠતો એ વહેલો જ ઉઠે છે અને કોકને મોકલે છે. ભગવાન પાસે એટલો વખત ન હોય કે એ ધનુષ બાણ લઈને અહીંયા આવે. એ મારા જેવાના રૂપમાં જ આવે છે અને તમારા વિરોધ કરે છે. એટલે તમે સમજી જાઓ હવે કે હવે સૂર્યોદય થઈ ગયો છે અને તમારો અસ્ત થવાની તૈયારી છે. નાય, આ તો અમારા બાપ દાદાની પરંપરા છે. સૌથી પહેલી પૂજા અમે જ કરવી છે. અમારું કુળ સૌથી પહેલી પૂજા કરે છે અને કરતું રહે. એટલે એની મરજી છે ને એમ જ થાય. તારું આમાં કાંઈ નહીં હલાય. અને આ તું જે ધંધા કરશો ને બધાને વિરુદ્ધ ચડાવવાના, એ બંધ કરજે. અખેથી રહેવું હોય ને તો. હા જુઓ, હા મહાભારત કાળમાં છે ને કૌરવોને એમ જ હતું કે અમારો કોઈ નાશ નહીં કરી શકે, પણ ઉદય થયો ને એ જ આ કાળિયા ઠાકરનો ઉદય થયો કૃષ્ણ ભગવાનના રૂપમાં. એણે મહાભારતનું સર્જન કરી નાખ્યું હતું. એટલે તમે વિચારી લેજો કે આ તમારી જે માયાજાળ છે ને એમાં કોઈ કૃષ્ણ થઈને આવી જાય હો. એટલે આ તમારી માયાજાળ બધી હકેલી જો, નકર છે ને ક્યાંય ના નહીં રહ્યો અને ગામમાં આબરૂના ફજેતા થાય ફજેતા. આવી જાય ને કોઈક એવો મારી વિરુદ્ધ બોલવાળો તો એને હું ભોમાં ભંડારી દેવો. અને કોઈ બોલશે ને એને હું જીભડી ખેંચી લઈ, જીભડી. બાકી મારી સામે લવારી નહીં કરવાની. અરે લવારી તો થાહે. આ તમે અન્યાય કરશો ને તો લવારી થાહે. આ સીધી રીતે કામ કરો ને ગામમાં તમને કોણ ના પડે છે. આ મંદિર તમે ટાણે ખોલતા ને આ બેનું દીકરીઓને આખો દિવસ ભૂખ્યું રહેવાનું તમારી હાટું થઈને. તમે તો 2 વાગે આવો તો હું 2 વાગે મંદિર ખુલે. આજે 2 વાગે પૂજા કરું, ગમે એમ કરું. હું ગામનો મુખી છું, ધારો એ કરું. એમાં લવારી નહીં કરવાની. તમે ગામના મુખી છો, કોઈના ઘરના નહીં. એટલે છે ને આ ગામમાં જે કામ હોય ને એ કરો, કોઈના ઘરના વહીવટ કરવાની જરૂર નથી. અને આ મંદિર તો છે ને સવારે વહેલા સ્કૂલ છે, યાદ રાખજો. નહીં, એ ક્યારે નહીં બને. અને એટલી બધી તને હવા હોય તો આઠમ નો અમને બધા તહેવાર ઉજવાય, એ બધા છે ને મારા નાણાથી જ ઉજવાય છે. એટલે એવું બધું હોય તો ખર્ચો આપજે ને. લે છે તે વડ. અરે આપી દે. આ ગામમાં ફાળો કરીએ છે કે તમે એકલા નથી દેતા. આ તો તમે માથે ઓઢીને ફરો, બાકી કાંઈ નથી બીજું. અને છે ને આ તમારો લવારો ખોટો બંધ કરીને છે ને મારી ડેલીએ બીજી વાર ન આવતા. બાકી છે ને તમારી વિરુદ્ધ બોલાહે ને બોલાહે. તમે નહીં આખા ગામને બોલાવડાવું નહીં તો મને કહેજો. ખોવાઈ જાય હો, ખોવાઈ જાય. મળશે નહીં, લાશે નહીં મળે, લાશે ક્યાંય ખોવાઈ જાય ને બાયડી છોકરા રજોળી જાય. આ તો તમને બીજું આવડે છે હું? હે, બીજું આવડે છે હું? આ પેઢીઓથી આજ કરતા આવ્યા છો. મોટા અવાજ ઉપાડે એટલે દબાવી જો એમ, પણ આ દબાઈ હું નહીં હો. એટલે તમે જોઈ લેજો હવે આ મંદિર કેમ નથી ખુલતું. હું જોઈ લઉં છું. ગામમાં પાણી પોગાડવાનું છે અને આ ગામમાં હું ચૂંટાણીને એને 2 જ મહિના થયા છે. આ બધા કામમાં મારે સુધારા કરવા પડશે. જૂના સરપંચનું એકેય કામ નહીં હાલે. અમે ગામના લોકો એનાથી કંટાળી ગયા છે. અરે ડોશીમાં તમે કોણ? બાજુના ગામમાંથી આવીશ. બોલો ને, શું કામ છે? બેહો. અરે અહીંયા ઉપર બેહો બા. મેઠે ન બેહાય તમારે? બેહો અહીંયા. તમારી બાજુમાં બે આઈ નહીં ને? અરે બેહો ને, એમાં શું થઈ ગયું? તમે મારા માવતર ઠેકાણે જ છો ને. આમ તો જુઓ તમારી ઉંમર. બોલો હવે તમે શું ફરિયાદ લઈને આવ્યા છો? હવે હું કેવું તમને, આ અમારા ગામના મુખી હે બાપ એવો આવ્યો છે ને, મંદિરે ખોલવા નથી દેતો ને કોઈને પૂજાય નથી કરવા દેતો. પણ ડોશીમાં એ મુખી તો હવે આ ગામમાં નથી રહ્યો ને. 2 મહિના થઈ ગયા મુખી પણ મૂક્યું એને. તો પછી હવે હે ને હેરાનગતિ થાય છે. એ રામ, હા શું કહું તમને ખબર છે અત્યારે વાર વર્તોલા હાલે છે. આ બેન દીકરીઓ વહુ ને સવારમાં વહેલા મંદિરમાં પૂજા ન કરે ત્યાં સુધી પાણી બિસાર્યું ન પી શકે. તો અમારા ગામના મુખીના એવા નિયમો છે, જ્યાં સુધી એ પૂજા ન કરે ને ત્યાં સુધી કોઈએ મંદિરનો દાદરોય નહીં ચડવાનો. મારી વહુ ગઈ હતી તો પૂજારીએ ન ખોલ્યું મંદિર અને એણે આવું કીધું. એવું થોડું હાલે બા. અરે ગામની હરેક બેનો દીકરીઓને મંદિરે પૂજા કરવાનો હક છે. અરે મુખી હતા, હવે એ મુખી નથી. ઋષિમાં તમને તો ખબર છે ને, હા 2 મહિનાથી હું ગામમાં ચૂંટાણી છું. એટલે હું કહું એમ જ થાય ને. હા, પણ એ તો માનવા તૈયાર જ નથી. હું ગઈ હતી ને, જો હું ઝઘડવા નહોતી ગઈ,
મારા સ્વભાવમાં જ નથી કે હું ઝઘડું. મૂકીને કેવા ગઈ હતી કે વાર વર્તોલા હાલે છે ને તમે થોડીક વહેલી પૂજા કરી લ્યો ને તો આ બધી પૂજા કરીને પાણી પી શકે. તો પાછું મને 2 પાનાનું ભાષણ કહે છે કે એ લોકોને ભૂખ્યા રહેતા ને તરસ્યા રહેતા ને સહન કરતા ને તમારે શીખવાડવું હોય તમારે અહીંયા ન અવાય. એ મારા પરદાદા દાદા ને બાપા ને બધાય 8 વાગ્યા પછી પૂજા કરતા ને પછી મંદિર ખુલતું, એટલે હું તો નહીં જ ખોલું. કઈ વાંધો નહીં ડોશીમાં. હા, તમારી ફરિયાદ છે ને કે મુખી અમને મંદિરમાં દર્શન કરવા નથી જવા દેતા, કેમ કે પહેલા એને દર્શન કરવા હોય. બીજી કોઈ ફરિયાદ હોય તો જણાવો. અરે હું આ તો તમને મેં એક કીધી, બાકી તો કેટલી ફરિયાદો છે. હવે હું તમને ગણાવવા બેહવી, એ તો તમે આવશો ને એટલે મારા કરતાં ઝાઝુ તમને ગામવાળા કહે કે હું હેરાન કરે છે. અને હા શું કહું, અહીં આવવાની મારી હિંમત નહોતી થતી હો. આ તો વાંધાએ મને કીધું કે આ જે નવા છૂટાયા છે ને એ તો બહુ સારા છે, દયાળુ છે, પ્રેમાળ છે, એટલે હિંમત કરીને જો અહીં આવીને તોય ટાટિયા ધ્રુજતા હતા મારા. અરે ડોશીમાં, એમાં હું ધ્રુજવાનું હોય? તમે સૌ હું એક માણસ છું ને. અરે આ ગામમાં બધું સીધું કરવું, બધા કામ હારા કરવા એ તો મારી ફરજ છે. એટલે તો ગામવાળાએ મને કલેક્ટર તરીકે બનાવી છે. સાચી વાત છે. હું તો કહું છું આ તો તમે હારા છો, બાકી ઓલો મુખ્યો એ તો ગામનો ઉતાર છે. કોણ જાણે મત આપીને ક્યાંથી આવી ગયો તો. તમે કહો છો એમ 2 મહિનાથી હવે એ નથી તો એ પછી કાં આવું કરે છે? એના મનમાં હજી મુખીપણું માને છે બા. એને મૂકવું નથી, પણ એવું થોડું હાલે. હા, ગામના કે એમ હાલે ને. અને આમાં સરકારનો આદેશ આવી ગયો છે, આ હોદ્દો મને મળી ગયો છે. છતાંય હું એવી રીતે આ ગામના લોકોને વર્તન નથી કરતી. હું વર્તન એક આપણા ગામના સરપંચ હોય ને એ રીતના જ કરું છું, જેથી કરીને લોકોને એવું ન લાગે કે મારામાં મોટાઈ આવી ગઈ છે. અને હા, કલેક્ટર સાહેબા એના ઘરે જુવાન દીકરી છે. મેં કીધું ખરું આ વાર તોલા કરશે ત્યારે હું કરશો કે ત્યારે જોયું જાય. એટલે એ કેવું મારું મારા બાપનું ને તારું મારું હૈયારું એવું થોડું હાલતું હોય. અને જો પાણી એ ગામમાં છે ને એને મનમાં આવે ને ત્યારે ચાલુ કરે ને મનમાં આવે ને ત્યારે બંધ કરે. રાતે 11-12 વાગે પાણી ચાલુ કરે. હાથું કહેજો કોણ જાગતું એક પાણી ભરે? અડધી રાતે કોણ પાણી ભરવાનું? તોય જાગવું પડે છે. હવાર પડતા તો બંધ થઈ જાય છે. હાલો, એક પાણીની સમસ્યા ને એક આ મંદિરની સમસ્યા, બીજું કાંઈ? કૂવો છે તો કૂવામાં એના જ ઘરવાળાએ ને એના જ કુટુંબીએ પાણી ભરવાનું, ગામવાળાએ નહીં ભરવાનું. કાંઈ નહીં, આનું સમાધાન આપણે હું તમારે હારે આવું અને ન્યાસ કરશું. હા, ખૂબ ખૂબ આભાર તમારો. પૂજારી બાપા, આ દરવાજો ખોલો, અમારે પૂજા કરવી. જ્યાં સુધી મુખી આવીને પૂજા નહીં કરે ત્યાં સુધી કોઈની પૂજા નહીં થાય, માટે તમે અહીંયા જ ઉભા રહ્યો. અરે પૂજારી દાદા, હા કેવી વાત કરો, તમારું આ રોજનું થયું છે હવે. આ જુઓ, હા હવે તમારા મુખીને આવવું હોય તો આવે, ન આવે તો કાંઈ નહીં. બાકી પૂજા તો હું કરીને જ રહે. જોશું આ મુખી મને કેમ રોકે છે. પૂજા નહીં થાય, મેં તમને ના પડીને એકવાર. મુખી બાપા આવીને કરશે પછી તમારે જે કરવું એ કરજો. પૂજા કરો કે આરતી કરો, એ મુખી બાપા આવી જાય પછી જ પૂરું થાય. એ પેલા કાંઈ નહીં થાય. અરે પણ આ વ્રત આલે તમે એ તો જોવો બાયુના. એ મને નથી ખબર, તમારે જે આ હાલતું. મુખી ખોલો દરવાજો. ઉભા રહ્યો. હવે દરવાજો પહેલા એની હાટું નહીં, અમારી હાટું ખુલશે. કેમ લવારી તારી બહુ વધી ગઈ લાગે છે? તારે હવે આ ગામમાં નથી રહેવું? આ ગામમાં જ રહેવું છે અને આ મંદિરની પૂજા કરવાની છે. આ મંદિર છે ને કે તમારી જાગીર નથી. તમે જ્યારે હોય ત્યારે હા તમે આવો પછી જ પૂજા કરવાનું બધાને કહો છો. સમજો, આ તારી બાયડી છે એટલે જવા દઉં છું, નકર આ તારું ઢીમ ઢાળી દઉં હો. હે બંધ કરો ને, બંધ કરો ને. હા, ભગવાનના દરવાજા બંધ રાખવાની વાત કરો છો ને પછી ઢીમ ઢાળવાની વાત કરો. પહેલા 5 વાગ્યામાં ઉઠીને દર્શન કરવા આવતા શીખો, પછી બીજાના ઢીમ ઢાળવાની કરજો. પૂજા કરી લઉં પછી ક્યાં કોઈને હું ના પાડું છું? અરે તમે તો બપોરે 2 વાગે આવો છો, તમારે હું 2 વાગે સુધી અહીં વાટે બેહવાનું. જુઓ, આ તમારાથી છે ને થાય એ કરી લ્યો, બાકી આજ તો પૂજા હું જ પહેલા કરી. નહીં, એ તો ક્યારેય નહીં થાય. મારા જીવતે જીવ ક્યારેય નહીં થાય. એટલે
હા ગામને આ મંદિરને તમારા બાપાનું છે હંધુય? તમારા બાપાના નામે લઈ ખાધું છે? બાપ દાદાથી આ પરંપરા હાલી આવે છો એ છોડી તું આ લવારી કરતી નહીં હો. મુખી જરા માપમાં રહેજો. એ મારી ઘરવાળી છે. એની સામે બોલતા પહેલા 1000 વાર વિચાર કરજો. તમે ગામના મુખી છો, અમારા ઘરના નહીં. સમજાઈ ગયું? તો તું વિચાર કરજે. તું આ લવારી કરે ને યા મુખી સામે લવારી કરે છે અને આજ લગી મુખી સામે કોઈ એક અક્ષરે નથી બોલ્યો. જાગશે. આ મુખી સામે બોલવા વાળા ઘણાય જાગશે. આ હું જાગી ગયો છું ને એમ છે ને, આ ઈશ્વર રૂપ લઈને આવશે. યાદ રાખજો. જ્યારે ઈશ્વર મને પ્રેરણા કરશે ને ત્યારે જ આ બધું મંદિરના દરવાજા વહેલા ખુલશે. અને તું આ કોના બળે એટલી બધી લવારી કરે છે? આવા કેમ કરે છે? જો મારા બળે. હા મુખી. તમે સરપંચ? હા હું. હા કેવી આરુડાઈ છે તમારી મુખી? હા કઈ સારું લાગે? હા ગામના માણસોને તમે આ મંદિરે દર્શન કરતા અટકાવો છો? હા તે કેવી છે મૂર્ખાઈ તમારી? તમે એમ કહો છો કે પહેલા હું દર્શન કરું પછી જ ગામના માણસો દર્શન કરશે એટલે? બેન, આ છે ને મુખી અત્યાચાર નહીં પણ દાદાગીરી કરે છે. આખા ગામને રંજાડે છે. જ્યારે ઈ દર્શન કરે પછી જ આ મંદિર બધા ગામની જનતાને દર્શન કરવા જવાનું. એવો તો આનો અન્યાય છે. હા અને અમારા વરત આલે છે તો અમને દર્શન કરવા જવા નથી દેતા. કેમ મુખી બાપા? તમને કોણે હક દીધો છે? અને આ ગામના માણસોએ હક દીધો છે કે સરકારે હક આપ્યો છે તમને? આવો તમને નીતિ નિયમ તો ખબર હશે ને? અરે પણ આ તો હું વર્ષોથી આ જ રીતે હું કરું છું. એટલે અને એ માટે જ આ ગામનું ભલું થાય છે. આ ગામમાં કોઈ દી પાણી નથી ખૂટ્યું અને 60 ફૂટ 70 ફૂટે તો આ પાણી આવે છે. કોના પ્રતાપે? હું પહેલી પૂજા કરું છું ને એટલે ભગવાન રાજી છે. જો મારો નાથ રૂકશે ને તો દુકાળ પડશે, દુકાળ. બસ મુખી બસ. હા બધી સલાહ મને દેવાની જરૂર નથી. અને એક વાત તમે ભૂલી ગયા હશો કે આજથી 2 મહિના પહેલા તમે મુખી હતા અને અત્યારે હા ગામની સરપંચ હું છું. એટલે ગામના નીતિ નિયમો મારે જોવાના હોય, તમારે નહીં. ઈ યાદ રાખજો. સાંભળ્યું ને? સાંભળ્યું? અને આમ જો આ સરપંચ બન્યા પછી છે ને ગામમાં કોઈ દુઃખી ન થાય ને એ જોવાનું હોય. ગામને દુઃખી ન કરવાના હોય. અને આ તમે આ તમારી મનમાની કરો. આખા ગામને પોતાની જાગીર સમજી લીધી. તમે કયો એમ થાય. અને તમે શું કહેતા હતા કે આ પાણી 70 ફૂટે દાર આવે? એ તો મારો ઈશ્વર મોકલે ને એટલે. બાકી તમે કઈ પાતાળમાં નથી કરી કે પાણી તમે કાઢી દો. અરે હદ થઈ ગઈ. હવે તમારું મુખીપણું મૂકો, બરાબર છે? આ ડોશીમાં આવ્યા હતા મારી પાસે તો સારું થયું મને જાણ કરી તે ખબર પડી. અરે જો સોપડા વીખું છું તો એમાં કેટલાય તમારા ભૂલ છે. કેટલી ભૂલું કરીશ તમે મુખી? અરે ગામના સોરેક સોરોય હરખો નથી બંધાવી શકતા, નથી સબૂતરો બંધાવી શકતા. હે બેન, હા નિશાળ જોઈ આવો તમે. નિશાળ જોવા જાજો તમે. અરે બાળકો ભણે છે, આ દેશનું ભવિષ્ય છે. અરે ભવિષ્યની આને નથી પડી. બાળકો બિચારા એમને બહાર બેસીને ભણે છે. નહીં હાણે તો એના ઘર ભર્યા ને એના ખિસ્સા ભર્યા છે, બીજું કાંઈ નથી કર્યું. મુખીપણાનો ફાયદો ઉપાડ્યો હારી પટનો. મુખી તમને એક તો જાણ હોવી જોઈએ કે જો કાયદેસરની કાર્યવાહી હું કરીને તો આ ગામ આખું મારી હારે ઊભું છે. તમે એકલા છો, યાદ રાખજો. સારું થયું તમે આ બધું બોલ્યા અને મારી આંખી ઉઘડી ગઈ છે. ભગવાનના દરબારમાં તો હવ હરખા કહેવાય. એમાં કોઈ નાનો કે કોઈ મોટો નથી. બસ મને સંપત્તિ આપી હતી એનો મતલબ એમ હતું કે હું જ મેન છું. પણ નહીં, ભગવાન તો સંપત્તિ એને જ આપે છે જે સારા કર્મ કરે. મારા પૂર્વજોના સારા કર્મ હશે એવા એટલે બધું મને મળ્યું છું. પણ અત્યારે એટલે કે હું જે પાપ કરતો હતો ને એ તો પાપ જ હતું. અને આવું ને આવું જો કરતો રહું ને તો મારું બધું જે છે ને ઐશ્વર્ય એ બધું વયું જાય, કાંઈ ખબર ન પડે. પણ હું તમારા બધાનો આભાર માનું છું કે તમે મને ટાણે આંખ મારી ખોલી દીધી. પૂજારી બાપુ, આજથી તમારે કોઈ મંદિરના દરવાજા બંધ નથી કરવાના. આખા ગામે હાટું તમારા દરવાજા ખુલ્લા રાખવાના છે. કોઈ વહેલું કે મોડું એમાં બધાય હરખા છે. ભગવાન હંધાઈનો છે, એ બધાયનો ન્યાય કરે છે, કોઈને દુઃખી નથી કરતો. એટલે ભગવાન હવનો છે ભાઈ. તો તમારે આની હારે નો સડાય ને ભાઈ, તમારે વિચાર કરાય ને ગામના લોકોનો. સરપંચ સાહેબ, મંદિરના દરવાજા તો આખા ગામ માટે ખુલ્લા જ હોય છે. આ તો સરપંચ મને અવારનવાર મને ધમકી મારતા હોય કે પેલા દર્શન હું કરું પછી ગામનાને કરવા દેજે. એટલે તને એ કે તારા હાથમાંથી મંદિર લઈ લઈશ. એટલે બીકમાં ને બીકમાં હું મુખીની વાતમાં આવી અને હું ગામનાને કોઈને પૂજા નહોતો કરવા દેતો. સરપંચ સાહેબા, પૂજારીજીની વાત હાચી છે. એ તો બિચારા 6 વાગ્યા પહેલાના આવી જાય છે. પણ જ્યારે મારી વહુ આવી ને
એને એમ કહી દીધું જ્યાં સુધી મુખી પૂજા નહીં કરે ને ત્યાં સુધી કોઈને હું નહીં કરવા દઉં, અને નહીં તો એ છે ને મને અહીંથી કાઢી મૂકશે. એટલે એ બિચારા કાંઈ બોલતા નથી. હાલો. અને જો તમે બધા જો સહમત હોય તો મારી એક વિનંતી છે. આપણા ગામમાં વડીલ માણસ આ ભારતીબા છે, તો અત્યારે હું એમ કહું છું કે એના હાથે જ આ દરવાજા ખુલે. હા બા, હાલો આ પેલા દર્શન તો આજ તમે જ કરશો. પણ સરપંચ સાહેબા, સૌથી પવિત્ર તો પૂજારીજી કહેવાય, એમના હાથે ખુલવા જોઈએ. હા પૂજારી બાપુ, તમે દરવાજાઓ ગાડા કરી નાખો. બટા સલ્પા, હા શું કહું, આખું ગામ તારા બાપથી ત્રાહી ગયું હતું, પણ છે ને કોઈ એની સામે બોલવાની હિંમત નહોતું કરતું. હું આવીને મારા પગે ધ્રુજતા હતા. કહેવાય તો ગામનો મુખી, અને જો કાંઈક બોલીએ અને પછી અમને ગામની બહાર કાઢી મૂકે અને અમારી સામે વધારે જુલમ કરે તો. એટલે ઝાઝુ તો હું ન બોલી શકી, પણ સારું થયું તું મુખીની ડાઈ દીકરી છે. તારામાં ને એનામાં ફરક કેટલો છે, કેટલા સંસ્કાર છે તારામાં. અને તે મને જે રસ્તો બતાવ્યો ને એ રસ્તે આવેલી ને તો જો આજે અમારું તો ઠીક, આખા ગામનું ભલું થઈ જાય. બા, જે થયું ને એ સારું થયું. હવે ગામના લોકોને મારા બાપુજી નહીં નડે. પણ હા બા, એક વાત કહી દઉં છું કે મેં તમને જે આ ફરિયાદ કરવાનું કીધું છે ને મારા બાપા વિરુદ્ધ, એ મારા બાપાને ન કહેતા, બાકી અમારા બાપ દીકરીના સંબંધ બગડશે. ના બેટા, સંબંધ ન બગડે બેટા. આમાં તો સંબંધ અમુકનો ઉજાગર થાય, સંબંધ સુધરે. તે કેવું સારું કામ કર્યું છે. મને તો ગર્વ થાય છે કે હું આવો જડ જેવો અને મારી દીકરી મારી ઘરે આવું રતન પાક્યું. આ બધું તારે છે ને મને કહેવાની જરૂર હતી, મારી આંખ ઉગાડવાની જરૂર હતી. કાંઈ વાંધો નહીં દીકરા, તે ભલે મોડું તો મોડું, પણ આ બધાને જાગૃત કર્યા ને એ સારું કર્યું. એના લીધે તો હું જાગૃત થઈ ગયો. બાપુજી, મેં તમને ઘણા સમજાવ્યા હતા, પણ તમે સમજ્યા નહીં ને, ત્યારે મારે આ પગલું ભરવું પડ્યું. કારણ કે આ ગામની દીકરીઓ અને વહુના જે જીવ બળતા હતા ને એ મારાથી જોવાતું નહોતું. અરે તું સમજાય અને હું સમજી જાઉં. હવે હું તો હજી તને મારી નાની દીકરી જ માનું છું. મને તો એમ થાય કે આ મારી દીકરી તો બળબડ કરે, ભાઈ એનું કાંઈ થોડું ધ્યાન દેવાનું હોય. પણ આ બધા એક થઈને આવ્યા ને એમાં જ મારી આંખ ઉઘડી ગઈ. મુખી બાપા, જ્યારે તમારી દીકરી તમને સમજાવવા આવી ને ત્યારે તમે સમજી ગયા હોત તો સારું હતું. આ અત્યારે તમારા હંધાઈની સામું કેટલું નીચે જોયા જેવું થયું. ગામમાં બધાની સામું તમારી અત્યારે આબરૂ હું રહી, તમે મને એ કયો. અરે અત્યાર લગી આબરૂ નહોતી એમ ગણો, પણ હવે તો ગર્વથી હું આમ માથું ઊંચું કરી નાલી. મારા ભગવાનની આગળ હું માથું ઊંચું કરી નાલી. આ બધું ભગવાને જ કર્યું. ભગવાને જ આને આવી બુદ્ધિ આપી અને તમને એણે વાત કરી અને તમે બધાય મારા વિરુદ્ધ થયા અને ઓલા સરપંચ સાહેબ હતા ને મારા વિરુદ્ધ થયા અને મારી આંખ ઉઘડી ગઈ. મુખી બાપા, એક વિનંતી કરું. આ અત્યાર સુધી તમે ગામમાં રાતે 11 વાગે પાણી છોડતા હતા ને બધાને દેવા, તો બધી બાયું બેનું ભાઈઓ બધાને છે ને રાતે ઉજાગરા કરી કરીને પાણી ભરવું પડતું હતું. અને બધા ગામવાળાએ મને કીધું હતું કે બા જો તમે જાઓ ને મુખી બાપાને ત્યાં તો અમારા વતી આ એક અરજી લઈને જાજો કે સવારે 5 વાગે તમે પાણી છોડો ને તો 10-11 વાગ્યા સુધી દો ને તો બધા એના કામે પતી જાય ને પાણી ભરાઈ જાય. અરે કાંઈ વાંધો નહીં, પણ હવે તો ઓલા સરપંચ સાહેબ આવ્યા છે ને, હવે એ તો કેટલા સંસ્કાર, એને મને લાગે આ વાતની ખબર જ નહીં હોય. નકર આ બધી કાંઈ થોડા આ કાંઈ મુશ્કેલી થોડી રહે ગામમાં. તમે ખોટું ન લગાડતા, પણ મેં જ ફરિયાદ કરી હતી કે બાપા રાતે 10-11 વાગે પાણી દઈને સવારે 5 અરે વાગે એ બંધ બધી કરી વાત દઈશ. મૂકો. આપણે આ મેન જે પ્રશ્ન હતો એનો તો નિકાલ આવી ગયો ને. મંદિરનો પ્રશ્ન કેવી જડતા હતી મારી. હું આવું પછી જ વળી દરવાજા ખુલે અને પછી જ વળી ગામવાળા આવે, હું પૂજા કરું અને પછી આ બધે મંદિરમાં બધાને બહાર રાહ જોવી પડે. કેટલો મને મારી ઉપર અત્યારે તો મને એમ ક્રોધ ચડે છે કે મને હું આવી બુદ્ધિ હતી મારામાં. અરે અત્યારે મને ખબર પડી આજ કે આ ભગવાનના ઘરમાં છે ને કોઈ અમીર નથી, કોઈ ગરીબ નથી, કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, બધાય હરખા છે. મુખી બાપા, હંધાઈ તમને એ તો સમજાવવા માંગતા હતા, તેથી મારા હા હોય તમને એ તો સમજાવવા આવ્યા હતા, પણ ત્યારે તમે સમજાતા. પણ જે થયું ને એ સારું થયું. હવે જેને જ્યારે મજા આવે ત્યારે દર્શન કરવા જઈ શકશે અને અમારે રાહ તો નહીં જોવી પડે કે મુખી બાપા દર્શન કરીને જાય પછી અમે દર્શન કરવા જાઉં. મુખી બાપા, ભલે મોડા તમે સમજ્યા તો ખરા ને. અને કહેવાય છે ને કે જાગ્યા ત્યાંથી સવાર. હા ઓલું કહેવાય ને
કે જેને કોઈ ન પોગે ને એનું પેટ પોગે. જોયું આ મારી દીકરીએ છે ને બધા મને સંસ્કાર આપ્યા એમ ગણો ને તો હાલે. અરે અત્યારે તો એવું કહેવાય છે કે સંતાન બધા છે ને મા બાપનું કયું નથી કરતા, પણ આ તો ઉલટું થયું. સંતાને છે ને એના બાપને હાચી શિખામણ આપી. બાપુજી, હવે આ તમારા સ્વભાવમાં જે પરિવર્તન થયું છે ને, હવે એ જ સ્વભાવ રાખજો, પેલા જેવો ન રાખતા. હવે છે હાલો ને બાપા, અમે નીકળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બેટા.